મારું ચોમાસું ચાલુ થયું કે મજૂરી નહીં અને પૈસા ગુજામાં નહીં આવે એટલે ઘેર સામાને નહીં ખાવું એવું એટલે ગામમાં પેલા મેહુલ ભાવે ને બીજા બધા નુકસીના પૈસા આલું વેચવા તે ઇવન પાણી જવા દે કદાચ મેળ પડી જાય તો વળી આલું તો સારું વળી. આપણે પેલા પૈસાનું શું કર્યું? એ પૈસા અરે પેલા મથુરેને આપણે વેચવા નતા લે 10,000 એનો. એ પૈસા જ હાલતો નહીં યાર. અરે યાર તમને તો મેં રાખે પણ તમે યાર આવું કરો. ગમે તે પૈસા હાલે ને તો શું કરવાનું એનું? તો તમે ગમે તે કરીને કઢાવો આપણા પૈસા 10,000. કઈ રીતે કઢાવ કહો તમે કોઈ કરી આવો આપણે તો. લાકડી લે હવે પોકી જાય ને ઘેર. હવે એવું જ કરવું પડશે બીજું છૂટકો આપણે એના વખત. હવે લાકડી લઈને પોકી જવા. લાકડી લેવી જ પડશે હવે એના વગર છૂટકો નહીં આપણે. તમે બહુ ભારે કર્યું હો એના હા પૈસા. કાલ જવું છે લાકડી લઈને પૈસા લેવા જઈને જોડે જવું. એ લ્યા ને એના ઉપરનું વ્યાજ લેજો આપણા 10,000 નો થાય 11,500 રૂપિયા કુલ ટોટલ થાય વ્યાજ સાથે. એટલે કાલ ડેરીને જઈ લઈને આવું. જોલબા હા બોલો. શું કરો કે કોઈ નહીં આ બે હ. ફોન કરી દીધો હા બોલો ને. હા બોલો બોલો. મંદી તમે બનાવી લે આપણે જ બનાવ્યું ને. જબર બનાવી તમે તો તમને કેવડાયું તું એ વખત આવ્યા નતા? મને ખબર નહીં. તને કીધું નહીં હોય. તે ફોન પડી ગયું તમારું શું કોમ હતું કયો? પૈસા જો તને 2,000 રૂપિયા ઉછીના આવતા હોય તો અને વ્યાજો આલો તો ખરેખર પૈસા તો 1 રૂપિયો નહીં આલો. જે લઈ ગયા ને એ વ્યાજ સાથેનો કોઈ 1 રૂપિયો પાછો મને નહીં આલ્યો યાર. અને હું આવી ગયો યાર હું એવો લાવી હાલતા ના હાલતા હો પેલાના જેવું કરશે એટલે પછી આ રોજ ઘેર જવાનું ને લેવા. વાત સાચી. આ એક જ ગોમનું પોની ને આપણને ચોય પાછા આલે. હજુ પેલો મથુરી આય નહીં હાલે. વાત સાચી હો. આલી દીધું લે એક વાત કહું, ખાવું હોય ને તો ઘરનું ખાવું હોય તો ખાઈ જવાનું અને 3 ટાઈમ પાણી પીવું તો પી જવાનું, પણ પૈસા બાબતે અહીં વાત નહીં કરવાની. પેલો મથુરીઓ મારા 10,000 લઈ ગયો, 2.5 મહિના થયા વ્યાજ સાથે હજી 1 રૂપિયો પાવા નહીં આલ્યો કે નહીં. ફોન કર્યો ને ફોન કરું તો ઉપાડવાનો નહીં મારો. એટલે પણ હું ઈવન જેવો નહીં આલી દીધું. વિશ્વાસ આવતો નહીં પણ એવું તમારું કોમ પડે તો પૈસાની જરૂર પડે. અને ચોમાસું ચાલે મજૂરી જો હા ને એના કાંઈ કદી મેં આ સુધી માગ્યા કારણ ઘરમાં કદી એ ચામાં ન મોકલી તમે આમ નહીં વાપર્યું. મજૂરી કરીને ચા ના હાલશે પૈસા આવી રહ્યો. વાત તો સાચી પણ તો હાલો તો સારું રહે. વાત તો આમ તો આપણે પૈસા આવશે દાદાગીરી કરીને લઈ લઈશું. બરાબર. શું કેવું? અમે આપણે લાકડી લાયેલી પડે છે પોકી જવાનું સવાર મોડું. તમે પૂછો કેટલા માગે એ તો પૂછી જુઓ તમે. કારોબાર તમારે કેટલી જરૂર હોય પૈસાની? નહીં વધારે જોતા 2,000 રૂપિયા જોવું યાર 2,000માં તો તમે 2,000 જ છે. 1,000 રૂપિયા આપી દો. 2,000 આવી તો થોડું નહીં વેચાઈ. આલી એ કઈ રે. એક વાત કહું, આમ તો એને દાઢી બાલલા બાલજો શરીરને બારે હુકાઈ ગયું. ખરેખર દયા આવો મને તો આલે જેવા. 1,000 રૂપિયા આલી દેવાની યાર તમે યાર. પણ એનું મોટું તો જોયે યાર. 2,000 નહીં આલવા એને આપણે. હાલશે હેડા ને જોયે એની શકલ તો જોયે યાર. શકલ વાત સાચી ભાઈ શકલ બદલાઈ જાય એમની યાર. એવા હાલશે મને વિશ્વાસ હોય. મને 1,000 રૂપિયા હાલો હતા પછી બીજી વાર હાલજો એ આલી દે પછી. પણ આ જેટલો ગરીબ જેવો લાગે ના પણ મોઢા પર મોસે ઉડા હાલ દે પૈસા. મને વિશ્વાસ હોય. ગૂગલ પે કરી દેજો. વાત બરાબર હે તમારી યાર પણ એ રહ્યો 1,000 રૂપિયા હાલ દે પછી તમે 2,000 હાલવા તો હાલજો પણ વિશ્વાસ તો આવો જોઈએ ભાઈ નો. ખરેખર એક વાત કહું, હવે હાલી દો ને યાર પાર આપણે વ્યાજ મહિના જઈને લઈ આવે. 4 રૂપિયા હાલી દઈએ હેડો. અમે એની દુકાને 2.5 વીઘા જમીન હા દાદાગીરી આપણે કરી કે વાઈએ બરાબર. 2,000 માં તો બહુ યાર હાલી દે હેડો. હાલી દેતા. તમે ગૂગલ પે વાપરો? એવો ગૂગલ પે વાપરું પણ કેશ નહીં થયો યાર. એ યાર આલ્યા તો સારું મને પેલું યાર એક વાત કહું, ચોમાહાનું બેંકમાં જવાની જ તકલીફ પડે. પ્રોબ્લેમ જ આ એટલે ગૂગલ પે તમે વાપરો. કેશ હાલતા ને ગૂગલ પે કરજો ને કે આપણા ખાતામાં ખબર પડે કઈ ના હાલ્યા પૈસા ને કઈ પૈસા કેશ હાલેલા મોનશે નહીં કાલ તો ભાઈ. એવું હોય તો લખી દે ને યાર ડાયરીમાં. ડાયરી ના લખાય પેલી હિસ્ટ્રી હોય તો ખબર પડે આપણો કોક. આમાં કેટલી ડાયરી ભરેલી લખેલી કેટલા રૂપિયા પણ હજુ કોઈ હાલવા નહીં આવ્યું. તો હું ઈવન જેવો નહીં લે આલી ગયો યાર. સારું હેરાન હાલી દેજો. ગૂગલ પે કરી દેજો. ભવન ભાઈ કરી દે ગૂગલ પે આપણે. લાવો તમારો સ્કેનર હેડો. મારું નહીં આમ તો શું કહું ઓકે ખાતામાં એના કદાચ રોકડાવત તો સારું. થઈ ના જઈએ. મેં કરી દીધા 2,000 રૂપિયા કરી દીધા તમારા રોકડા. આવી ગયા? આવી ગયા. આવી ગયા ને? હા, આવી ગયા.
ત્યાં હું મારે પાછું જવું પછી બેંકમાં અને એટીએમ નહીં થતા જો તમને તકલીફ પડશે ને તો પાછા રિટર્ન કરી દો, અમારે તો એટલી બધી જરૂર નહીં. સારું તારે લેવો હું જાઉં તો જો ના હું કહું કાલે તો અમે ટાઈમે ને એવા સમય સાથે પાછા આલી દેજો હો, વેજ હા, સાથે 2% વેજો આલે હોય ટાઈમસર પાછા આલી દેજો. કશું વાંધો નહીં. હા વાંધો નહીં. જમતા હો હવે આપણે બીજી ઉઘરાણી કરીએ જે આ 2000 આયા ને એના 4000 તો પાછા લાવવા પડે ને, ડબલ લાવવા જ કરે પડશે ને તારે. ઉઘરાણી તો બીજા વેચવા તો ઈ હાલશો તમે આ મથુરિયા જોડે જ લઈ આવીએ હાલ બીજ. તો હેડો જઈએ લેવા પછી. જો આપણે આવું ને આવું લેવા નહીં જઈએ તો આપણું ચાને ચાલશે, આપણું ઘર ચાને ચાલશે, દાઢી એ કરાવવાના ના. નહીં રે. બરાબર. પેલા ફોન એનો આવ્યો ઓહો ફોન એ મારો પૈસા માંગ કરે. હાલ ઉપાડશે જ નહીં, આપણે પેલા મથુરિયા જોડે લેવા જવાનું કોણ કરે. ગમો જતા આમ જોવા જોવા છે ઓય હેડ્યા તમે ગમો જતો તો પેલા પૈસા લાવો. પૈસા યાર હાલ હોય નહીં બે દાડા ખમી કોણ અમારી એન્ટ્રી પડી એટલે તમને એવું લાગે કે હાલવા પડે એટલે ચેવા જબલાઈ હેડવા મોડ્યા જવું યાર ખરે એ તો પૈસા પૈસા જેટલા હાલવા હાલવા જ પડે. પડે. લઈને ભાઈ નાહી નહીં જઈએ આ ઘર નહીં દેખાતું આવડું મોટું 2000 નહીં લેવાના, 4000 લેવાના. વ્યાજ નહીં કરવાનું. ઉપાડી જાઓ ભાઈ. ઘર લેવાય ઘર તો નહીં, તમે લોક મારી દેશું ભાઈ. ઘર નહીં. હા 2000 ને 4000 લેવાના. અને આ લઈ જજો પણ હાલ નહીં બે દાડા છેડી લઈ જજો મુએ કીધું તું ને તમને કા નાટક કરશી. અમારા બધા નાટક ના જોવો, તાત્કાલિક પૈસા લાવો. તાત્કાલિક અમે કર્યા હતા ગૂગલ પે. હાલ તો નહીં મારા પાસે જો આપણે એમના ઘેર આવ્યા તો ઓખે છે બતાવો જો ને બતાવે જ ને. આપણે પૈસા લેવા આવ્યા હોય એમના તો ઓહો. ત્યાં ઘર પડ્યું કરાવું માથા તે અમે ઘર ઉપાડી લઈ જાઓ તે ઘર લઈને આવ્યા તો લેવા કે તમે પોતે આવ્યા હતા. પૈસા આલી ના તો જાણે કરોડો રૂપિયા લીધા ભાઈ બે જો, 1000 રૂપિયા લે એનો તો બે જો રે તો પછી લોક મારી બે દેશું કરોડ ઘરના. રૂપિયા લે એવી વાતો કરી આને ના લે ને તો 2 દાડા ઉઠાઈ લઈશું તમને પૂરા કરી દઈશું. મને ઉઠાવશે હા તમને તમને ઉઠાઈ લેજો. તું બંધ થા પૈસા તારા પાસે નહીં લીધા તું વધારે કોક બોલે કહી દો નહીં. ભાઈ, અમને કોક એ મારો કહી દો. માણસ છે એને શબ્દ નહીં બોલવાનો એને તમારો માણસ એમ ને હોવા. હા તો મારા બે ભાઈઓ ઘેર જો આમાં હાલ તમે તમારી વાલા બે હતા ભૂલી જાય હવે નહીં મળી જો બરાબર અને કાલ એવું મન થાય કે હાલ ના હાલ થપાવો પણ એના ભાઈઓનું મારે પોણી માપવું કે ચેટલા હ નાપી લઈએ, મેં પાણી આપો તો ઓળખતા હેડો. નહીં તમે હજુ 4000 પ્રેમથી આવતો તો હારું હોય ને કાલ. વિશુભાનું નામ પાડે ને એટલે ગામમાં ભલા હાલી જોઈને તમે 3 ગ્લાસ પાણી માપે આવજો હેડો પાણી માપવા જોઈએ તાન ચમના જોઈએ ઓમ ગણી રોકડા ના આલો ને 4000 તો થઈ રહ્યું તાન. રોકા લઈ જજો ગણજો આમ ગણજો એમની મજા આલવા પડશે તમારે. પૈસા તો ભૂલી જાય હવે નહીં મળજો આલવા જ પડશે તમારે, એમ જ આલવા પડશે. બરાબર ખરેખર આ ખોપરી હટાવજો તમે બોલો ને વચ્ચે તો 2 થાપાઈ દો 2 દાડા આલો ને પણ તો આપણે જા ભાઈ તારા સવાર થાય ને તો તું મને 2 દાડા પૈસા આલ દે, બીજો કોઈ સવાલ નહીં પ્રેમથી હ હવે નહીં હાલો હાલવા જ નહીં લાખા મેલો જ મેલ લો બે ખાલી બે મારા બે ભાઈઓ લાફા આયા મારીને હવે શું કરવાનું, પૈસા નહીં એટલે આલે તો. તમે જ્યાં મારે કોઈ જોતું નહીં, તારા ભાઈઓનું પોણી માં પૂજા લેતા થાય ને એક કરી લેતા લેતા તારા ભાઈઓ હ હો લઈ આવો તમારા ભાઈને, જો. હાલ ઘેર જ તો તમારા ઘેર લઈને તમારા ઘેર જ તમને મારા આવે આવો તા તમારું પોણી માપી લઈએ અમે કોઈ મમરા નહીં ખાધે વાત કરો. પાણી તમો મમરા નહીં તમારો પેલું ખમણ ખાટા કરી દેવાના દોઢ ઉડી પડી જાય ખમણ ખાજો પોચું પોચું આ પકોડી ખાધી એમ તો હેડવા મળે જો આપણી કેટલી બી ખાના બી એમની ખાય ભાઈઓની ના, વાતો એ તો ખાલી કરે. ફેંકી જી ખાલી. આવા દે હવે ઘરે જોવાની લઈએ. સારું જોઈ લઈએ હેડો આપણે એમને હેડો. જો આજકાલ ચકલા ઉડવા મળે. ઓ વિશુભા, ઓ વિશુભા, યાર ચેલા મરે આઈ બાવ એ મરો કી આઈ યાર, અરે બોલું ની યાર હું યાર એક બબાલ થઈ છે મારતું યાર ચોકાન પેલો મુકેશ જો નહીં જાડ્યો ઓ પેલો અંગાત હા એના અંગાત બબાલ થઈ છે. ઓ માર્યો ને યાર જબ્બર માર્યો તાન ખતરનાક માર્યો યાર થાપ. અલે એને ખાલી મારું નામ દેવું તું યાર સુબા અરે નામ પોરા નીને તો આ બજાર થશે રે યાર તમને ખબર ને આપણું મગજ એટલે દીધું તું યાર આપણું મગજ સટ કરે એટલે બધા ભટક અપરાધ કરી યાર તમારું નામ દીધું તું યાર કીધું તું ને તાર બસ તા ભાઈ તો કોઈ બોલ્યો જ નહીં, જતો જ રહ્યો. એને ખબર પડી જાય બોલો ને કરણબા અને ઓહ, બોલો કામ કાળું પડ્યું હતું ભાઈ યાર અમારું કામ પડ્યું અને તમે મારા ભાઈ નહીં યાર ભાઈ તો ખરા નહીં યાર તો ભાઈના ભાઈનું જ કામ પડે ને ઓય યાર પરર સોબત યાર યાર ખાલી એક ભાઈ હતો બરાબર તે ઘેર આવીને ધમકી આલી ગયો
કે મેં કીધું કે મારા બે ભાઈઓને તમે ઓળખતા નહીં હવે પાછા ઉપર ખબર કે આડી રાતે ઉપાડી લેવો મેં કીધું આડા દીવા ઉપાડી લો એવા મારા ભાઈઓ ઈવન હજુ ઓળખતા નહીં આપણા બેન હો લાગે એવું પાણીમાં અલે યાર તે તો ક્રેડિટ કાઢી યાર અમારી મારું નામ દેવું તું યાર નોમ આલી તો ખબર કે પાણીમાં આપી લેવું મેં કીધું ઈવાન યો આપણે તો યાર કોઈ ઇજ્જત જ નહીં આપણે હજુ બીજો હે ને વધારે બબાલ કર્યા જેવી આમ આપણે એમ કેવું યાર બે માથારું આડ્યું આપણે પાણી માપવું પડશે એવાનું તારે ઓહો કીધું કાઢો કાઢો લાકડીઓ ધોકાઓ કાઢો ઈવાન કીધું એની જરૂર નહીં યાર ઘેર જ લઈને આવું આપણો હાથ જ કાપી છે ઈવાન ઘેર જ જવાનું કીધું ઘેર જવાનું કીધું? ઈવાન ઘેર જ હાલે જડો હવે હાલ જ ફોન જવાનું. નહીં લેવા આપણે બે જ જઈએ આપણે બે જ બહુ લઈએ મારે આવવું પડશે આબુ યાર. લઈ લેવા આવું ઉપરનું મગજ મારું છટકી ગયું બરોબર આ જોઈ લો તાર અમારી તાકાત તમે એ બાર મને હેડો. નહીં ઓળખતો યાર એટલે જ ને તમે બે બાર હેડો હું છત્રી લઈને આવું. હું ના પલળો છું તમે ઓ પલળો ખરેખર રૂપિયા મારા બધુંય મારું દાદાગીરી જો ને આજકાલના માણસો કરા આપણે કોઈના ઉપર દયા તો કરાય જ નહીં દયા કરે તો મારા ભોગાવાની આવી દાદાગીરી કરી જો ને ધમકી દે આ જવા દે જો આ પૈસાનું બધું જો પોણી નામ આપી લો ને તો થઈ રીતે આ પાઘડી રાખવી જ ન કમી હોય ખરેખર આવા દે મંદિર સારું બનાવ્યું આ લઈને આવ્યો મારા ભાઈ અરે અરે પાઘડી વાળા વાહ વાહ પાઘડીઓ ઘેર લઈ જવાની હે તે તો લઈને જાય જ છે હા જોઈએ હતા હા? રહ્યો જોયા તા. કઈ જાય મળી જાય એવું આર્યા ને ઉપાડવાની મારે. રા- રાતે ઉપાડી લઉં કીધું. ખરેખર તારા બે ભાઈઓની લાજ જાણે લાજ ખરેખર કહું. અહીંથી એ તો જોઈએ કોની જાય તમે બંધ થઈ ગયો ખાલી હવે અમારો પાવર જો તમે ખાલી અમારો પાવર શું હવે આવી ગયા મારા બે ભાઈઓ પાણી માપવું તું તાર કોનું માપ ખરેખર વાળા કોઈ હવા નહીં આર્યો પીસુબાન મારે હા ખરેખર મને આ બેના જોઈને જ દયા આવે પાડી નાખું ને એવું મન થાય આખા પણ મેવણ આમ પૂછી જવાનું અમારું નામ તારા કરતા ને શરીર વધારે ને દયા આવે તારા કદે કલેજું મોટું હ અમને તારા ઉપર દયા આવે કાલે જઈને વાત કરું જો પૂછા કોઈ મને જો બોલ, એક ફોંક મારી એમ થાય છે, હે ભોડું ફોડ ખરેખર. એવું શાંતિ રાખો શાંતિ રાખો તારા મારી બેટ પકડો યાર આવ્યો પકડો લે. પકડો પકડો તમે પકડો કે યાર, તો મને મારે યાર છોડે છોડે જોયું જોયું ખાલી મર જોયું તારા ભાઈઓનું પેલું લે માલી યાદ આવી? ભોડું ફોડ નાખું હું તો ભોડું ફોડ નાખું અરે અમારા ભાઈઓનું દાદાગીરી કરે, અમારા ભાઈઓનું યાર આમ જોઈ રહ્યું. કાલ વાંચી તું કહેતો હતો ને? બે દાડા. આયુ કે તો તમને વાતની ખબર અલ્યા વાતની હું દાદાગીરી કરી યાર આમ જો. સાઈડમાં આવે તમે એ રહ્યા ને મહિનાનું કઈ 2 મહિના થઈ ગયા હજી પૈસા હાલતા નહીં એમના મેહુલવાના એટલે ઓને તો મારે આવું છે બે. મેહુલભાઈને હું કઈ દીધું. વાહ. આ ખોટો આવે ને તો પેલા અને પોણી એને યાદમાં એમ પડી કઈ ભાવ કે જે થાય કરી લેજે એટલે પૈસા આપું મેહુલભાઈ અમને આલે ઓહો 2000 રૂપિયા આલ્યા વેચવા પણ ના પાડી કે જે થાય તોડી લેજો એમ કહીએ અરે પણ આ તો 2000 માં તો કહેતા હતા ખબર કે ઉપાડી અલ્યા પણ તમારે પૈસા તો લેવાના આપતા કઈ જે ગયા થાય કરી લેજો અને પૈસા ના જરૂર હતી એટલે લીધા પણ અમાર જોડે આવું તું ના હોય ટાઈમે આલી દેવા પડે કે ના આલી દેવા પડે મહિનાનું કઈ લઈ જાય 2 મહિના કરે એમને તો લે કરશન ભા અહીંયા આવો ને યાર બોલાવ્યો ને, ઈ જાણે. અલ્યા કેવું પડે યાર તમે યાર આવું કરો યાર ના ચાલે ને યાર એ અહીંયા આવો ને યાર કરશન ભા રાખી લાજે પેલા ભાઈની વાત તો વાપરો પહેલા તમે. પેલા મારી બતાવી દઉં યાર હાલો લે વાત કેવી યાર રે બોલી યાર હવે આવ્યું ને આવી ત્યાં પૈસા લઈને આવ્યો ઓના જોડે પૈસા લીધા વ્યાજવા અને હવે હાલતું લઈને દાદાગીરી કરો વાહ તો આપણે બેનું કે બોલાય નહીં યાર અને પોણી માપવા જતો હતો મેં તમારે ન માલી તો કે પોણી માપ્યું પણ આપણે કોકના પૈસા લીધા આપણે કોકના પૈસા લીધા તો આલી દે તો કોઈ ટણી જ ના કરે યાર કોઈ દાદાગીરી ના કરી પહેલા તો- બે ભાઈઓ એ મેહુલભા 3 વખત જીયા એમના ઘેર તો પહેલા તો દાદાગીરી જ મને કરી થાપા અમને આ કાળી ઉડી ન કરી કરી નહીં હારું મરકી ચોક જઈને પરકી પાર આવો કોને હું ભૂલી નાખું પૈસા હાલવાના નહીં હાલ હું તમારે
બે ફટકારો ખબર પડે ક્ષત્રિય ક્ષત્રિય હા આગળ અને ભાઈ ઓ બાપા રે નહીં ખબર કાઢ્યા છોકરા જોડે લઈ જઈ તો પૈસા આલવાના પાછા મકા આ બોટામ મેલીને બૂટ ફાડ નાખે હમણાં પાછું કોણ પૈસા આલશે હું મરી ગયો હાલ લે તમારે આલવા પડશે પૈસા લઈ જાય તું પૈસા લઈ જાય લડવા પૈસા પર ગામમાં યાર કેટી ગાડી યાર અમાર જોડે ના લઈ જવા પૈસા તારો મારવાની વાતો કરતા હોય પણ અમાર જોડે પૈસા લઈ જવું હોય તો બારના ઇન્ટરણી કરી જાય યાર ખોટી પણ હાલતી હવે પૈસા હાલકો જોઈ જુઓ કાલે પૈસા ખરેખર ભલાઈનો જમાનો જ દહી રહ્યો પૈસા આલીને માર ખાવો પડે અરે હાલ કે પૈસા હાલ સારું હાલ નકા તો તને નહીં જવા દઈએ આ બચારો ડોહો મરી જવા તમને હાલ માન નાખો તમે યાર પતાઈ દો યાર તું પેલા માફી મી ઉલબાની તાર આ રોશો ને એ તો પૈસા લાવડા હાર હાર અહીં મઉ રોવો હારું મઉ રોવો રોશો ને ડોહી રકો હું કહેતા આવો ધંધો કરાવ પૈસા લેવા તાકાત ન હોય પાછી. જોઈને ભાઈ આવી મોકલો કે યાર સ્કેનર તો પાણી અને એ વાપરો નાખેલા છે. હું કહું કરશન બા અમે ઉલબાની યાર કેવું પડે તમારી યાર ડાયરેક્ટ ભાઈઓ પણ નહીં જવાનું હું આ તમને કહી દઉં આઈ જા પૈસા હો શું કેવું કરશન બા હવે એમના ભાઈઓનું પાણી આપવું એટલે યાર આમ જોકી ખરેખર બધું કરવાનું પણ 2000 કબૂલતું નહીં હોય ખરેખર બધું કરવાનું પણ કોઈ ગરીબને ગમે તેની કોઈ ભલાઈ નહીં કરવાની ભોગવાની આપણે જ થાય. હાલતા જ નહીં હવે પૈસા આવરી મેં ના નથી પાડી પહેલા તો પેલા પણ હા, પેલા ઊંધું જોઈએ તો એવું નતું લાગતું કે આના પર મોં કૂદો પણ અત્યારે માર ખાધે ને મને એટલે કીધું પસ્તાવો કે હોય. પહેલા 1000 રૂપિયા આલો તમે જોવો પહેલા એને કોઈને પૈસા. પણ કહેતો તો એ બંધ થાય. જો તમારું મોની વાત નતો આજ મારા આ દાડા ના હોત યાર. અને વાપરો હવે યાર જો બાગવાન થાય ને તો એમ ના કહેતા કે તમારા ભાઈઓનું પાણી માપવું હોય ને કે યાર ભાઈ એમાં મજા ના આવે યાર જોયા ને મારા ભાઈએ જોયા ખાલી તમે જો હજી વાત થાપાઈ નાખ્યા અમે ખરેખર એની ઉપરનું વ્યાજ ગણી લેજો. આ તો પૈસાની બાબત હતી એટલે આ અમે તો યાર ત્રણ જણા હતા. આ તો ખરેખર ભવાનજી નતા એકલો પડી ગયો એટલે નકર તો અમને એકે પાઘડીઓ અહીં પાસી ના જવત. મારા યાર મોખે ઉઠીને અરે મને છે વરગારી આવું બધું એવું આઈ જો એવું આઈ જો આવડા તને તો તમને ખબર પડે હેડો ભવનજી લઈને આવો. માપવો તમે પાણી માપવો બોલો એ મારતો નહીં આપવું ભાઈ હા તો યાર ભાઈ કે લઈ આ તો પોણી હાલ ના આપી હા, જોઈ લીધું. પૈસા તો તમને મળ્યા ને માર ખાધો એ રાડો હવે હજારોની વ્યાજ ગણી લેજો રાડો કરશનબા વાત કહું યાર હું કહું તમે જોની યાર તમે હેડતા તમે આવીએ બાપા પાછો હેડો ભાઈ તમે પણ તમે જો અમે આવીએ તમે હેડો તમે હેડો હા યાર અમે તો યાર હો ને બોલાવતું નહીં હવે આવું અને બીજી એક વાત કહું મજા આવી આ બીજું ગાનું ખબર તો ઉઘરાણી બાકી હોય ને તો કહેજો મારા બે ભાઈઓને મોકલી બરાબર પણ મજા આવી કે નહીં કહો મજા આવી જોઈ લીધું તો બધી મજા આવેલી જ છે સારી રીતે હોય. ખરતા બીજા 1000 પડ્યા તુસીના ઉતાર ચાલો હવે નેકરવાનું કરે કે યાર હાલો કે યાર ખોટી ખોપરી સટકાયા વગર સારું તા આ બીજી વાર આવો ધંધો ના કરતા એમના જોડે તમે આ ધંધા તમારા લઈને હલ હોવાની. તો મેં ના નતો પાડતો હું ના નતો પાડતો તમને મારી સધી